નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ પરિવાર વતી ફરી આજના આ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 9માં પાઠ 5 ગુર્જરીના ગૃહ ગુંજે મારું જીવન ગુંજે ગુંજે એટલે સરસ મજાનું ગીત જે સુંદરમ રચિત એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો કે જે આપણે અહીંયા માતૃભૂમિની અહીંયા વર્ણન છે એ સુંદરમ છે તે કરવા માગે છે. તો એ પહેલાં આપણું જે ગુજરાત નામ કેવી રીતે પડ્યું એનો તમને ટૂંકમાં પરિચય આપું છું વિદ્યાર્થી મિત્રો. કે ગુર્જર એક જાતિ હતી, એક રાજસ્થાનમાં અત્યારે પણ રાજસ્થાનમાં આ ગુર્જર જાતિ હતી અને એ ગુર્જર જાતિના ગુજરાતમાં આવે છે અને ધીરે ધીરે એ ગુર્જર જાતિ પરથી ગુજરાતનું નામ છે તે અસ્તિત્વમાં આવ્યું છે. તો હવે અહીંયા જે કવિ છે આપણે ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સુંદરમ છે ગુર્જરીના ગૃહ, ગૃહ એટલે ઘરમાં, ગૃહ એટલે ઘર, આપણું આંગણું, ગૃહ ઘર, કુંજે એટલે સરસ મજાનું કિલોલ કુંજન કરવું, એકદમ આનંદથી આવે. કોઈ પણ પક્ષી આનંદથી કલરવ કરતા હોય છે, કુંજન કરતા હોય છે, બધા પક્ષીઓ ભેગા થઈને અને સતત કલરવ કરતા હોય છે અને એ પક્ષી આનંદમાં આવીને એકદમ છે તે કુંજન કરતું હોય છે. તો અહીંયા જે કવિ સુંદરમ છે આપણી જે ગુજરાત ભૂમિ છે, તો આપણી જે ગુજરાતની ઘણા બધા ગૌરવ દર્શાવતા ઘણા બધા જે ગીત કાવ્યો છે એ આપણા ગુજરાતી સાહિત્યમાં અસ્તિત્વ ધરાવે છે. તો એ માનું એક ગીત એટલે ગુર્જરીના ગૃહ ગુંજે. તો સરસ મજાનું આ ગીત છે આપણા ગુજરાતની જે આપણી માતૃભૂમિ છે એનું સર્વશ્રેષ્ઠતા અને દર્શાવવા માટેનું આ ગીત છે આપણા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યું છે. તો સુંદરમ, તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખીએ કે સુંદરમનું આખું નામ જણાવવું. તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર આખું નામ છે. અથવા એમ આવે કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખલુસ જણાવો, તખલુસ અથવા તો ઉપનામ. તો તખલુસ ક્યુંનું છે? સુંદરમનું. તો આપણે જોઈએ ગુર્જરીના ગૃહ કુંજે, આપણે વિદ્યાર્થી મિત્રો આપણે એ ખબર પડી કે ગુર્જરી એટલે ગુજરાત, ગૃહ એટલે ઘરે ને કુંજે એટલે મારું જીવન. સરસ મજાનું ગુજરાત ભૂમિમાં, ગુજરાતના આંગણામાં મારું જીવન છે સરસ મજાનું પ્રફુલ્લિત પસાર થાય છે. તો સાહિત્ય પ્રકાર છે ગીત, લેખક છે સુંદરમ. જન્મ 22/3/1908, અવસાન 13/10/1991 એમનું અવસાન થાય છે. તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ ભરૂચ પાસેનું મિયા માતર ગામ તેમનું વતન હતું. તો ભરૂચ જે જિલ્લો છે અત્યારે ને એ ભરૂચ પાસેનું જે મિયા માતર ગામ છે એ સુંદરમનું જન્મભૂમિ હતી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જીવન દ્રષ્ટિએ આપણે ધ્યાન રાખીએ તો સુંદરમનું જન્મસ્થળ કયું હતું અથવા ક્યાં જિલ્લો હતો? જિલ્લો આવે તો ભરૂચ જિલ્લો અને ભરૂચ જિલ્લાનું મિયા માતર ગામ છે એમની જન્મભૂમિ છે, તેમનું વતન છે. પુંડુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગ સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. અરવિંદ ઘોષ આપણે જોઈએ તો અરવિંદ ઘોષ આપણા જે સંત હતા, મહર્ષિ હતા, એકદમ એક શરૂઆતમાં સમયમાં ક્રાંતિકારી હતા અને ક્રાંતિકારી પછી એનું જે જીવન છે, પાછળનું જે જીવન છે એ એકદમ છે એ સંત તરીકે એનું પસાર થાય છે. તો એ અરવિંદ ઘોષનું જે પોંડુચેરીમાં જે અરવિંદ ઘોષનો જે આશ્રમની સ્થાપના કરી હતી અને એમાં પછી જે પૂર્ણયોગ સાધક તરીકે પોતાનું જીવન છે તે પસાર કરે છે. જે સુંદરમ છે એ કોના આશ્રમમાં પોતાનું જીવન પસાર કરે છે? તો અરવિંદ ઘોષ. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. ગુજરાતી ભાષાના ઘણા બધા શ્રેષ્ઠ કવિઓની હરોળમાં છે એ આપણે સુંદરમને પણ મૂકી શકીએ, કેમ કે ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું સાહિત્ય છે એ સુંદરમે આપણા ગુજરાતી સાહિત્યને આપ્યું છે. તો કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. તો વિદ્યાર્થી મિત્રો કોયા ભગતની કડવી વાણીની શ્રેષ્ઠ વાર્તા છે, સરસ મજાની વાંચા જેવી વાર્તા છે. ક્યારેક તમને આવા શ્રેષ્ઠ પુસ્તકો તમારા હાથમાં આવે તો તમે પણ એમાં સરસ મજાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. હવે શું કીધું? કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતાઓમાં વાસ્તવ દર્શન અને ગાંધી યુગની ભાવનાઓ પ્રગટ થાય છે. હવે સુંદરમ છે તે કાવ્ય રચવાની શરૂઆત કરે છે અને એ સમય દરમિયાન શરૂઆતમાં જેમણે વાસ્તવિકતાના જે દર્શન કર્યા છે પોતાના જીવનમાંથી,
જે વસ્તુનો અનુભવ કર્યો છે અને એ વસ્તુ છે એ કાવ્ય શૈલીમાં એ લખવાનો પ્રયત્ન કરતા હતા. એટલા માટેની શરૂઆતનો જે સમય હતો એમાં વાસ્તવિકતાના દર્શન છે એની કૃતિઓમાં જોવા મળે છે. અને ત્યાર પછી જે ગાંધી યુગનો આપણે ખબર છે કે 1900 જે દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીજી આપણા ભારતમાં આવે છે 1915માં, અને એ સમયથી 15થી જે એનું જીવન પર્યંત મૃત્યુ સુધીનો જે સમય છે એને ગાંધી યુગના સમય તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમયમાં જેટલા પણ કવિઓ થઈ ગયા એને ગાંધી યુગના કવિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી શું કીધું કે ગાંધી યુગના ભાવનાઓ પ્રગટ થઈ છે. ગાંધીજીનો જે ગાંધી યુગનો જે સમય હતો 15થી 48 સુધીનો એ ગાંધી યુગનો સમય હતો. અને આ જે સમય હતો એકદમ છે તે ક્રાંતિકારીના આંદોલનનો સમય હતો. ભારત દેશ ગુલામ હતું અને એ સમય દરમિયાન જે લેખકો હતા, કવિઓ હતા, વકીલો હતા, નેતાઓ હતા, જે ઘણા બધા જે વિદ્યાર્થીઓ હતા, ઘણા બધા જે લોકો હતા, એનું માત્ર એક જ લક્ષ્ય હતું કે ભારત દેશને આઝાદ કરવું. તો આ સમય દરમિયાન જે યુગ હતો એના ગાંધી યુગના સમયમાં ઘણી બધી જે ઘટનાઓ છે, દુર્ઘટનાઓ છે આપણા ભારત દેશમાં બની છે. ક્યારેક આપણે વિસ્તૃતથી જોશું. તો ગાંધીઓની ભાવનાઓ પ્રગટ થઈ છે. અને ત્યાર પછી શરૂઆતમાં વાસ્તવિકતાના દર્શનની કૃતિઓમાં જોવા મળતા, અને ત્યાર પછી જે ગાંધી યુગની જે ભાવનાઓ છે એમની કૃતિઓ દ્વારા પ્રગટ થાય છે. તો ઉત્તરકાલીન કવિતાઓમાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. ઉત્તર પાછળનું જે જીવન છે ઉત્તરકાલીન એનો પાછળની જે અવસ્થા છે અને એ અવસ્થામાં શ્રી અરવિંદ ઘોષનો પ્રભાવ છે એની કૃતિ ઉપર છે તે જોવા મળે છે. તો આપણે ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આપણે જેના સંપર્કમાં વધારે હોય એના વિશે આપણે વધારે વિચાર કરતા હોય છે. તો શરૂઆતમાં છે એ પોતાના જીવન માટે સમાજ સાથે રહ્યા, એટલે જે વાસ્તવિક જીવન છે એના વિશે પરિચય થયો, એના વિશેની કૃતિઓમાં રચના કરતા. ત્યાર પછી ગાંધીજીના સંપર્કમાં આવ્યા તો એનો પ્રભાવ પડ્યો, અને ત્યારે અંતિમ સમય છે અરવિંદ ઘોષના સંપર્કમાં આવ્યા એટલે એની કૃતિઓ ઉપર અરવિંદ ઘોષનો પ્રભાવ છે તે પડેલો જોવા મળે છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. માત્ર કવિતાઓ જ નહીં, એ ઉપરાંત પણ એને ઘણું બધું જે ગુજરાતી સાહિત્ય ને ઘણું બધું સાહિત્યની એને રચના કરી છે. કવિતા ઉપરાંત નવલિકાની રચના કરી, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, હવે આપણે ખબર છે ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે એનાયત કરવામાં આવે છે. તો એ પણ આપણે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ કૃતિ હોય તો એ શ્રેષ્ઠ કૃતિ બદલ કવિઓને કે લેખકને આ એવોર્ડ છે એનાયત કરવામાં આવે છે. ત્યાર પછી દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા છે. ત્યાર પછી આપણે ખબર છે કે ભારત સરકાર દ્વારા જે સાહિત્ય અકાદમીની સ્થાપના કરીને એના દ્વારા પણ એને નવાજવામાં છે તે આવેલા હતા. તો ખાસ કરીને આપણે ઘણી વખત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં ગુર્જરીના ગૃહકુંજે આ ગીત કોનું છે અથવા આ પદ્ય અથવા આ કાવ્ય છે તે કયા કવિનું છે, તો ખાસ ધ્યાન આપજો કે સુંદરમનું છે. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું આ ગીત છે. ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત આ પ્રશ્ન છે તે પૂછાયેલો છે. ત્યાર પછી જે સુંદરમનો જન્મ છે તે ક્યાં થયો હતો, ક્યાં જિલ્લામાં થયો હતો, તો ભરૂચ જિલ્લાના મિયા માત્રામાં એમનો જન્મ થયો હતો. તો એનું જે એની કૃતિઓના કયા કયા મહાન વ્યક્તિઓનો પ્રભાવ પડેલો છે, તો એક તો છે એના જે અરવિંદ ઘોષના એના જીવનમાં એની કૃતિ ઉપર છે વધારે પડતો પ્રભાવ છે તે પડેલો છે. અને પોંડુચેરીમાં અરવિંદ ઘોષનો જે આશ્રમ છે ત્યાં પોતાનું જીવન છે તે પસાર કરે છે. હવે આપણે જોઈએ ગુજરાતનું જે ગુર્જરીના ગૃહકુંજે આપણા ગુજરાતનું ગૌરવ ગાતું ગીત. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં વસુધા એકનો કાવ્ય સંગ્રહ છે વસુધા સુંદરમનો ને સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આપણું જે ગુર્જરીના ગૃહકુંજ છે આપણું જે ગીત છે તો એ ગીત છે તે વસુધા નામનો જે કાવ્ય સંગ્રહ છે સુંદરમને એમાંથી સંપાદિત કરવામાં આવ્યું છે. તો આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યે અપાર પ્રેમ વ્યક્ત થયો છે. હવે આમાં જે કવિના પોતાની જે આપણે કોઈ પણ જન્મભૂમિ હોય અને એ જન્મભૂમિ ઉપર આપણો જન્મ થયો તો આપણે ગૌરવ લેવાની હોય, ને એમાં આપણે ગુજરાતની ધરતી ઉપર આપણો જન્મ થયો તો એ કેમ કે આપણી જે ગુજરાતની ભૂમિ છે એકદમ કહેવાય કે સર્વશ્રેષ્ઠ ભૂમિ તરીકે એની ગણના થાય છે. તો આપણે પણ ગર્વ થાય કે આપણો જન્મ છે તે ગુજરાત રાજ્યમાં છે તે થયો છે. તો એટલા માટે કવિ એ જ કહેવા માગે છે કે આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. પોતાની જન્મભૂમિ પ્રત્યેનો ખૂબ જ પ્રેમ છે આ ગીત દ્વારા કવિ છે તે રજૂ કરે છે.
સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચટિયાતી છે. હવે સંસ્કૃતમાં પણ કહેવાય કે જ્યારે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે રામ, ને એ સમય દરમિયાન લક્ષ્મણ એના મોટા ભાઈ ભગવાન શ્રી રામને કહે છે કે હે ભાઈ, સરસ મજાની આ લંકા છે, સોનાની લંકા છે, તો આપણે આ લંકામાં જ કાંઈ માટે વસવાટ કરીએ તો. ને ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. એટલે એની જનની અને જન્મભૂમિની તો કોઈ પણ વસ્તુ છે એ આવી શકતી નથી. એટલા માટે શું કીધું કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચટિયાતી છે. પહેલી વાર જ્યાં આંખ ખોલે, આપણો જ્યાં જન્મ થયો હોય, જે ધરામાં, જે ગામમાં, આપણા મૂળ વતનમાં, અને એ સમય દરમિયાન જ્યાં આપણી આંખ ખુલી હોય, આપણો જન્મ થયો હોય, અને એ સૌ પ્રથમ આપણે સરસ મજાનું એવું દ્રશ્ય જોયું હોય, ને એવી ધરાને, એ ગામને આપણે કેવી રીતે ભૂલી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા પણ એ જ વસ્તુ કહેવા માગે છે કે પહેલી વાર જ્યાં આંખ ખોલી હોય, આપણે સૌપ્રથમ આંખ ખોલી હોય, તો એ જગ્યા આપણા માટે અત્યંત પવિત્ર, સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ એ જમીન છે તે ગણાય છે. કેમ કે આપણી આંખ સૌપ્રથમ આપણે દુનિયા જોવાની શરૂઆત ત્યાંથી કરી, એટલા માટે. પહેલીવાર જ્યાં પગલીઓ પડી હોય, ને ત્યાર પછી બાળક છે ધીરે ધીરે થતું પાપા પગલી માંડતું હોય, અને એ ધરતી ઉપર એની સૌ પ્રથમ પગલી પડી હોય, અને એ જમીન છે અતિ દુર્લભ અને પવિત્ર છે તે ગણવામાં આવે. કેમ કે એટલે જ કીધું છે કવિ કે પહેલીવાર જ્યાં પગલી પડી હોય, પહેલીવાર યુવાનો ઉછાળો જ્યાં અનુભવ્યો હોય. હવે ધીરે ધીરે કંઈ કવિ છે તે પોતાની જે બાળપણથી માંડીને ધીરે ધીરેનું જે જીવન કેવી રીતે પસાર થાય એ કહેવા માગે છે કે જ્યાં આપણે જે ધરા ઉપર, જે ધરતી ઉપર, જે માતૃભૂમિ ઉપર આપણી સૌપ્રથમ આંખ ખુલી હોય, જ્યાં આપણે જે ધરતી ઉપર આપણે પાપા પગલી એ ચાલતા શીખ્યા હોય, અને જ્યાં આપણું જે યુવાનીનો જે સમય છે, ઉછાળાનો જે સમય છે, તો એ જ્યાં અનુભવ્યો હોય, એ ઘર પ્રદેશ સતત કાવ્ય નાયકના મનમાં ગુંજ્યા કરે છે. અને જ્યાં આ ધરતીનો છે પોતાનું યુવાન, પોતાનું બાળપણ જ્યાં વીતતું હોય, અને આ જ જે લાગણી છે એ કાવ્યના જે નાયક છે એના મનમાં છે સતત ને સતત ગુંજ્યા કરે છે. આ એ ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી, ડુંગરો ખેતરો ભમ્યા, નદીઓમાં નાહ્યા, અનેક સુખ દુઃખને મળ્યા, ને માટે જ આખી દુનિયા ભમ્યા, પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારે ભૂલ્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. હવે અહીં કવિ શું કહે છે કે આ એ ઘર છે, આ ગુજરાતની ધરા એવી ધરા છે કે જ્યાં અમે અનેક ઋતુ પસાર કરી. આપણી જે જન્મભૂમિ હોય, આપણું માતૃભૂમિ હોય, આપણે નાનપણથી જન્મથી માંડી અને યુવાન થઈ, વૃદ્ધ થઈ, ને ત્યાં સુધી આપણો એની સાથે એક ગાઢ પ્રેમ છે તે સંકળાયેલો હોય છે. કેમ કે અહીંયા આપણે અનેક ઋતુઓ છે, એ ઋતુઓ પસાર કરી હોય, એ ઋતુમાં આપણે આનંદ માણ્યો હોય છે, અને એ ઋતુ આપણા જીવનમાં ક્યારેય પણ ભૂલાઈ ન શકે. ત્યાર પછી કે ડુંગરો ને ખેતરો ભમ્યા, સરસ મજાની એ ડુંગરોની કોતરો હોય, સરસ મજાનું એ ખેતરો હોય, અને એ ખેતરોમાં આપણા મિત્રની સાથે આપણે ઘૂમ્યા હોય, ફર્યા હોય, તો આવી જે દુર્લભ જે યાદો છે આપણે જીવનમાં આપણે ક્યારેય ભૂલી શકતા નથી. આપણી બાળપણની આપણે યાદો તાજી કરી, આપણે ખેતરોમાં ઘૂમ્યા હોય, ડુંગરોની કોતરોમાં ભમ્યા હોય, તો એ આપણે ક્યારેય પણ ભૂલી શકતા નથી. નદીઓમાં નાહ્યા, આપણા મિત્રની સાથે નદીઓમાં સરસ મજાનું સ્નાન કર્યું હોય, નાહ્યા હોય, તરતા શીખ્યા હોય, તો એને આપણે કેવી રીતે વિસરી શકીએ? અનેક સુખ દુઃખ મળ્યા, ને માટે જ આખી દુનિયા ભમ્યા. આ ધરતી ઉપર અમે સુખ અને દુઃખ મળ્યું, એટલે એ સુખ અને દુઃખમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ને એ સુખ દુઃખને લીધે જ અમે આખું જે વિશ્વ છે ને એ વિશ્વમાં અમે ફર્યા છે. જો અમને આ ધરતી ઉપર સુખ દુઃખ ન મળ્યું હોય, તો અમને જ્ઞાન ના મળત, જ્ઞાન ન મળ્યું હોત, તો અમે વિશ્વમાં ક્યારે પણ ફરી શકત નહીં. એટલા માટે કવિ કહે છે કે દુનિયામાં ભમ્યા, પણ પોતાના ઘરને આખી વિશ્વમાં ફર્યા. અમારો વિકાસ થયો, પણ પોતાનું જે ઘર છે, પોતાની જન્મભૂમિ છે, એને અમે ક્યારે પણ ભૂલી શક્યા નહીં. એ આ કાવ્ય મુખ્ય ભાવ છે. એ જ આપણા કાવ્યનો સરસ મજાનો મુખ્ય ભાવ રહેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું આપણે આમાં જે આપણી માતૃભૂમિ છે, આપણે ગુજરાતની જે ધરા છે, એનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. હવે આપણે કાવ્યનો અભ્યાસ કરીએ કે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગૃહકુંજે મારું જીવન ગુંજે ગુંજે. હવે અહીં કવિ શું કે ગુર્જરી એટલે ગુજરાત, ગૃહ એટલે ઘરે, કુંજે એટલે કુંજન કરવું, અમારું એટલે અમારું, જીવન એટલે જીવન, ગુંજે ગુંજે
રે અમારું સરસ મજાનું જીવન છે તે ગુંજે છે. હવે આપણે કહીએ કે ગુજરાતના આંગણામાં મારું સરસ મજાનું જે જીવન છે તે પસાર થયું. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. એ આ જે ગીત છે એને એ ગીતની ધ્રુવ પંક્તિ છે. ધ્રુવ પંક્તિ કોને કહેવાય કે કાવ્યમાં વારંવાર જે પંક્તિ આવતી હોય, વારંવાર જે પંક્તિનો ઉલ્લેખ થયેલો હોય એને ધ્રુવ પંક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધ્રુવ એટલે મુખ્ય, પંક્તિ એટલે પંક્તિ, મુખ્ય પંક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં કવિ શું કહે કે ગુજરાત ભૂમિમાં મારું જે જીવન છે સરસ મજાનું પસાર થયું હતું. તો આંખ અમારી ખુલી અહીં પહેલી. હવે આપણો જન્મ થાય અને સૌ પ્રથમ આપણી આંખ છે એ જે ધરા ઉપર ખુલે એ આપણી જન્મભૂમિ ગણાય છે. તો અહીં કવિ શું કહે છે કે મારી અહીંયા છે સૌ પ્રથમ મારો જન્મ થયો અને આ ગુજરાતની ધરતી ઉપર સૌ પ્રથમ મારી આંખ છે તે ખુલી હતી અને અહીંથી જ આ ગુજરાતની ધરા ઉપરથી મેં દુનિયાને જોવાની શરૂઆત કરી હતી. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી. ને ત્યાર પછી સરસ મજાની પાપા પગલી ભરવાની શરૂઆત પણ અમે ગુજરાતની ધરા ઉપરથી કરી. અમે ચાલવાની શરૂઆત પણ અમારી આ માતૃભૂમિ છે એ માતૃભૂમિ ગુજરાત ઉપરથી અમે કરી છે. પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે. ત્યાર પછી શું કવિ કહે છે કે ત્યાર પછી અમે યુવાન થયા અને યુવાનનો સમય એટલે એકદમ છે એ પરાક્રમનો સમય, શૂરવીરતાનો સમય. અને એ સમય દરમિયાન જે આપણે જે પરાક્રમો કર્યા હોય છે, આપણે જે અમારા યૌવન એટલે યુવાનીનો ને વાદળીઓ વરસેલી, આપણે જે યુવાની અવસ્થા હોય એટલે ઘણું બધું કાર્ય કરવાનો એ ગાળો હોય છે અને એ ગાળામાં વાદળીઓ વરસેલી એ કાર્ય મેં છે આ ગુજરાતની ધરતી ઉપર થયેલું છે. તો ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે. કઈ વસ્તુ અહીં આપણે કવિ કહે છે કે ગુજરાતની ધરતી ઉપર અમારો જન્મ થયો એ અમારું સૌભાગ્ય છે. કેમ કે આ ગુજરાતની ધરતી ઉપર સૌ પ્રથમ મારી આંખ ખુલી અને દુનિયાને જોવાની શરૂઆત મેં મારી આ ગુજરાતની ધરા ઉપરથી કરી અને ત્યાર પછી ધીરે ધીરે મેં ચાલવાની શરૂઆત પણ મારી ગુજરાતની ધરતી ઉપરથી કરી. ને ત્યાર પછી મારી જે યુવાનીનો જે સમય હતો ને યુવાનીના સમય ને દરમિયાન મારી યુવાનીના જે ઉછાળાઓ છે અને એ પરાક્રમ છે એ મારું કાર્ય કરવાની ક્ષમતા છે એ બધું છે મારી ગુજરાતની ધરતી ઉપર થયેલું છે. અહીં શિયાળે તાપિયા સગડી કોકિલ સુણી વસંતે, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણઝણતા ઉરતંતે, ગુર્જરીના ગૃહ કુંજે મારું જીવન ગુંજે ગુંજે. હવે કવિ શું કહે છે, હવે ઋતુનું વર્ણન કરે છે કે અહીંયા આપણે સરસ મજાનું ગુજરાતની ધરતી ઉપર આપણે સરસ મજાનું એકદમ પ્રાકૃતિકમય આ ધરા છે અને એ ધરામાં સરસ મજાના ઘણા બધા જે પ્રકૃતિને લગતા અનુભવ આપણા જીવનમાં કરવાના હોય છે. તો અહીં શિયાળે તાપિયા સગડી કે સરસ મજાની જે ગુલાબી ઠંડી હોય અને શિયાળાની ઋતુ ઠંડી હોય અને એ સમય દરમિયાન આપણા જે ગામડામાં અને જે સરસ મજાની જે સગડી હોય અને એ સગડીમાં અમે તાપ્યા હતા. એટલે એ પણ એક જિંદગીનો છે તે લહાવો છે. શિયાળાની જે સમય સવારનો સમય હોય ને એ સમય દરમિયાન ઠંડી હોય અને એ સમય દરમિયાન ઠંડી ઉડાડવા માટે સગડીમાં તાપ કરીને તાપીએ તો એક જિંદગીનો અલગથી એક લાવો લીધા જેવો છે. એટલા માટે શું કહી કે અહીંયા અમે ઘણી બધી જે ઋતુઓ છે અમે અહીં પસાર કરી અને શિયાળાઓમાં સગડીમાં પણ અમે આ ધરતી ઉપર છે તે તાપ્યા. કોકિલ સુણી વસંતે અને વસંત ઋતુ અને એ વસંત ઋતુ આવે ને ત્યાર પછી સરસ મજાનું જે આંબાના જે બગીચા હોય અને એ બગીચાઓમાંથી સરસ મજાના જે કોયલનો જે નર કોયલનો અવાજ છે તે આવતો હોય અને એ સરસ મજાનો એ અવાજ પણ અમે સાંભળ્યો છે. તો એટલા હું કીધું કોકિલ સુણી વસંતે, વસંત ઋતુમાં અમે કોયલનો સરસ મજાનો અવાજ પણ સાંભળ્યો છે. અષાઢના ઘન ગર્જન, ઘન એટલે વાદળા, ગર્જના એટલે ગાજવા, ઝીલ્યા એટલે અમે સહન કર્યા, રણઝણતા ઉર એટલે હૃદય. અને એકદમ જે અષાઢ મહિનો આવે ને અષાઢ મહિનામાં વરસાદની શરૂઆત થાય અને એ સમય દરમિયાન વરસાદ ગાજે, વાદળ ગાજે અને એ એટલે એકદમ અમે ડરી જતા હતા અને તેમ છતાં એ એકદમ રણઝણતા હૃદયે, એકદમ ડરતા હૃદયે અમે એ ઘન વાદળની ગર્જના પણ સાંભળેલી છે. એટલે ઘણી બધી જે કુદરતી જે ફેરફાર થાય તો એ પણ અમને આ ધરા ઉપરથી અમને શીખવા મળ્યું છે.
ફરી એક ફેરી કે અહીંયા અમારું ગુજરાતની ધરતી ઉપર શિયાળામાં સરસ મજાની ઠંડીમાં અમે સગડીએ તાપ્યા પણ છીએ, અને એ વસંત ઋતુમાં આંબાવાળી સરસ મજાની છે તે એમાં મોર અંકુર થયા હોય ને એ સમય દરમિયાન જે એ આંબાના બગીચામાં જે કોયલ છે એ સરસ મજાનો ટહકો છે તે કરતા હોય, અને એ કોયલનો ટહકો પણ અમે સાંભળ્યો છે. અને ત્યાર પછી અષાઢ મહિનાની જે સરસ અષાઢ મહિનામાં એકદમ ગાજવીજ સાથે વરસાદ આવે અને એ ડરતા ડરતા અવાજે એ વાદળના અવાજે અમે એને હૃદયમાં છે તે ઝીલ્યા છે. ગુર્જરીના ગૃહ ગુંજે મારું જીવન ગુંજે ગુંજે. અમે ભમ્યા અહીં ખેતરમાં ડુંગરમાં કોતરમાં નદીઓમાં નાહ્યા આળોટિયા કુદરતના પાનેતરમાં ગુર્જરીના ગૃહ ગુંજે મારું જીવન ગુંજે ગુંજે. હવે અહીં શું કહી કે લેખક કવિ છે કે જે સ્થળો ઉપર જે ફર્યા ને આનંદ મેળ્યો એનું કવિ છે તે વર્ણન કરે છે કે અમે ભમ્યા અહીં ખેતરમાં. અમે આપણે પહેલાંનો જે સમય હતો તો બાળકોને કંઈ પણ ખાવાની ઈચ્છા થાય તો એ ખેતરોમાં છે એ જઈ આવે ને કોઈ પણ વસ્તુ ખેતરમાં છે વન છે ખાવા માટે કોઈ પણ વસ્તુ આપે. તો એવી રીતે શું કહી કે અમે ભમ્યા એટલે ફર્યા અહીં ખેતરોમાં. અમે અમારા મિત્રોની સાથે અથવા અમે એકલા અમે આ ગુજરાતની ધરાના ખેતરો ઉપર અમે ફર્યા, ડુંગરને કોતરમાં. અને એ ડુંગરમાં પણ અમે ફરવા જતા અને એ પર્વતીય વિસ્તારમાં જે કોતર હોય નદીનો ભાગ અંદર પૂરતો જતો રહેતો એને કોતર કહેવામાં આવે છે. તો અમે અહીં ખેતરમાં અમે ભમ્યા છે, ડુંગરમાં પણ ફર્યા છે અને કોતરોમાં પણ ફર્યા છે, નદીઓમાં નાહ્યા આળોટિયા કુદરતના પાનેતરમાં. નવી પરણેલી સ્ત્રીએ પહેરેલું વસ્ત્ર એટલે પાનેતર. તો અહીંયા જે પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ છે સરસ મજાનું હરિયાળું રૂપ પહેરેલું હોય છે, નવા વસ્ત્ર પરિધાન કર્યા હોય તો એવી રીતે વૃક્ષો છવાયેલા હોય ને એટલા માટે અહીં પાનેતરનું રૂપ છે કવિ આપે છે. તો હવે કવિ શું કહે કે અમે અહીં ખેતરોમાં ફમ્યા છીએ, ડુંગરોમાં કોતરોમાં અમે રમ્યા છીએ, ફર્યા છીએ, અને એ નદીઓ સરસ મજાની. એટલે આપણે ખબર પડે કે ગુજરાતની ભૂમિ છે આ દરેક વસ્તુથી પરિપૂર્ણ છે. અહીં એક સરસ મજાના ખેતરો પણ છે, આ ગુજરાતની ધરતી ઉપર જે ડુંગરો પણ છે, કોતરો પણ છે, નદીઓ પણ છે, અને કુદરત પાસે સર્વશ્રેષ્ઠ હોય તેની હરિયાળી એટલે એનું પાનેતર એ પણ આપણા ગુજરાત ભૂમિ પાસે થયેલું છે. એટલે કુદરત દ્વારા પણ ગુજરાતને પ્રાકૃતિક વસ્તુ પણ મન મૂકીને ભેટ આપી છે. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વ વાડીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા, ગુર્જરીના ગૃહ ગુંજે મારું જીવન ગુંજે ગુંજે. હવે શું કવિ કહે છે કે અમારા તન એટલે શરીર, ધન અર્પ્યા અમે અમારું શરીર અને ધન એ અમારી ગુજરાતની ધરતી માટે અમે આપી દીધું. કેમ કે અમારે ગુજરાતના છીએ અને ગુજરાત અમારી માતૃભૂમિ છે. તો અમારી માતૃભૂમિ માટે અમારે જે પણ વસ્તુની જરૂરિયાત છે અમારી જરૂરિયાત પડશે. અમારી માતૃભૂમિના રક્ષણ માટે કદાચ અમારે જીવનો પણ ત્યાગ કરવો પડશે તો અમારું જીવ પણ અમે અમારી ગુજરાત ભૂમિ માટે આપવા માટે તૈયાર રહીશું. ધન કદાચ મારા માતૃભૂમિને ગુજરાત રાજ્યને કદાચ ધનની પણ જરૂરિયાત છે તો અમે ધન પણ આપવા માટે તૈયાર છીએ. એટલા માટે શું કહી કે અહીં અમારા તન ધન અર્પ્યા, અમારું તન અમારું શરીર અને ધન અમે અમારી માતૃભૂમિ માટે અર્પણ કરી દીધા. પૌરુષ પ્રાણ સમર્પ્યા, ને પુરુષના જે શૂરવીરતા રૂપી જે પ્રાણ છે, શૂરવીરતા રૂપી અમે અમારો પ્રાણ પણ એને આપવા માટે છે, સમર્પણ કરવા માટે અમે તૈયાર છીએ. વિશ્વ વાડીને સુફલિત કરવા, ને તેમ છતાં અમે અમારા માતૃભૂમિ છે ને તેમ છતાં અમારી જે દ્રષ્ટિ છે વસુધૈવ કુટુંબકમની લાગણી દર્શાવે છે કે વિશ્વ વાડીને સુફલિત એટલે ફળદ્રુપ કરવા નસ નસથી રસ અર્પ્યા. અને તેમ છતાં હું ભલે મારા ગુજરાતમાં તે ગૌરવ છે પણ તેમ છતાં હું વસુધૈવ કુટુંબકમની લાગણી છે દરેક ગુજરાતીના મનમાં છે તે રહેલી છે. તેમ છતાં વિશ્વ વાડીને સુફલિત એટલે ફળદ્રુપ કરવા નસ નસથી રસ છે તે અમે અર્પ્યા છે. આખા વિશ્વને અમે ફળદ્રુપ કરવા માટે અમે તૈયાર છે. ગુર્જરીના ગૃહ ગુંજે મારું જીવન ગુંજે ગુંજે. અમે અહીં રોયા કલોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, ને જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા. ગુર્જરીના ગૃહ ગુંજે મારું જીવન ગુંજે ગુંજે. હવે એમ કહે છે કે અમે અહીં રોયા કલોલ્યા, અમે આ જે ધરતી ઉપરથી અમે રોયા, અમે કલોલ પણ કરીએ છીએ, અમે રોયા પણ છે, અમને દુઃખ પણ સહન કર્યું છે, અને આ ધરતી ઉપર અમે આનંદથી પણ પસાર કર્યું છે. ને અહીંયા અમે ઉઠ્યા ને પછડાયા, અમે અહીંયા ફરી પાછા ઊભા થયા અને ફરી પાછા છે તે પડી ગયા. ને એવી રીતે જીવન જંગે જગત ભમ્યા, ને એમ જીવનના આખા જીવનમાં અમે આખું જે વિશ્વ છે
એ આખું અમે વિશ્વ ફર્યા ને તેમ છતાં અમારી જે માતૃભૂમિ છે, અમારી ગુજરાત ભૂમિ છે, એમાં એને ક્યારેય પણ ભૂલી શક્યા નહીં. કેમ કે અમારે આ ધરતી ઉપરથી અમે ઘણી ફરી સુખ દુઃખ અમે જોયું. ફરી અમે ઊંચા ચડ્યા, સુખ આવ્યું, ફરી નીચે પડ્યા, દુઃખ આવ્યું, અને ફરી અમે પાછા ઊભા થયા અને જગતના આખામાં ફર્યા. તો એ જગતમાં ફરવાનું કારણ પણ અમને ગુજરાતમાંથી શીખવા મળ્યું છે. ને તેમ છતાં અમે મારી માતૃભૂમિ છે ગુજરાતને ક્યારેય પણ ભૂમ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું જે કવિ સુંદરમે અહીંયા આપણે ગીતમાં સરસ મજાનું આપણા ગુજરાત ભૂમિનું ગૌરવ કરતું આ ગીત છે એ રજૂ કર્યું છે. તો આપણે પણ ગૌરવ લેવાની જરૂર છે કે આપણો જન્મ છે એ ગુજરાતમાં છે થયો છે. તો સરસ મજાનું જે ગુજરાતમાં દરેક પ્રાકૃતિક વસ્તુ છે, દરેક વસ્તુ કુદરતે મન મૂકીને આપી છે. તો આપણું પણ જીવન આ કવિની જેમ આપણું જીવન પણ પસાર થયેલું છે. તો આપણે પણ આ ગુજરાતનું ગૌરવ છે તે લેવાનું છે. ધન્યવાદ. વંદે માતરમ.